હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ। સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં। જો આજે તો સવારમાં બહુ મજા આવી ગઈ, વરસાદ ચાલુ થઈ ગયો। ગરમી એવી હતી, કાલ રાતથી વરસાદ આવતો હતો, સવાર સુધી આવ્યો હોય। ધીમે 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 ગરમી થોડીક ઓછી થઈ, હવે રાહત થઈ છે। ગુડ મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ મહાદેવ કેમ અવાજ ઘોઘરો થઈ ગયો? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ। અત્યારે તો અમે ત્રણ જ છીએ। બિંદુ ગઈ છે ક્લાસીસે, અને ફોન આવ્યો હતો એના મેડમનો, કામ હતું તો કીધું કાંઈ વાંધો નહીં, જઈ આવો હાલો કીધું। અમે કીધું ઘરે હવે કામ લેપટોપ લઈને બેસું, થોડું ઘણું કામ છે એ બતાવશું, પછી વળી પાછો ફોન આવે બિંદુનો એટલે લેવા જઈશું। હેલો, તો જો ઉઠ્યા સૂઈને પછી થોડાક વિડીયો શૂટ કરવાના હતા, વિડીયો શૂટ કર્યા અને અમે બધા બેઠા હતા। તો પપ્પાની કે શું કરવું છે કે મેં કીધું હાલો નહીં તો હવે કીધું કંઈક કરીએ, પણ એની પહેલાં કીધું આપણે એક કામ કરી દઈ કે ઘણા બધા લોકોએ ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા હતા કમેન્ટ સેક્શનમાં કે ભાઈ તમે કઈ કાસ્ટના છો, પટેલ છો, સ્વામિનારાયણ છો, પછી તમારા પપ્પા માવો ખાય છે, તમે બિઝનેસ શેનો કરો છો ઓનલાઈન, ને કેવલ શું જોબ કરે છે એની બધુંય। તો હાલો આજે બધાને જવાબ આપી દઈ। એક કમેન્ટ એવી હતી તમારા પપ્પા માવો ખાય છે, તો હા મારા પપ્પા માવો ખાય છે। અને બીજી એક કમેન્ટ હતી કે પપ્પા ઓનલાઈન શેનો બિઝનેસ કરે છે, તો લેડીઝના જે શેપવેર આવે ને એનું ઓનલાઈન સેલિંગ છે અમારું મીશો ઉપર। અને પછી એક હજી કચ્છથી કમેન્ટ હતી કે તમે પટેલ છો સ્વામિનારાયણ વાળા એમ, તો અમે સૌરાષ્ટ્રના કડવા પટેલ છીએ કાસ્ટથી, અને બિંદુનું આખું ફેમિલી ખરું ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે, એટલે અમે હું ને બિંદુ કંઠી પહેરીએ છીએ એમ। આ રીતનું હતું આખું ને કઈ કમેન્ટ। હા તો વાંધો નહીં, બસ કાંઈ વાંધો નહીં। એમાં એવું થાય ઘણી વાર કે કેવું છે કે કમેન્ટ લેવી હોય, અમે વાંચતા તો રોજ જ હોય, દરેકે દરેક કમેન્ટ અમે વાંચતા હોય, પણ ઘણી વાર કેવું થાય કે હવે મારી જ વાત લઈ લ્યો તો મારે કામ એટલું બધું રહે ને, હમણાં નવું ચાલુ થયું ને ત્યારથી તો વેત નથી આવતો। ઘણા બધા એ કહેતા હતા કે ભાઈ કેવલભાઈ વ્લોગમાં નથી આવ્યા વચ્ચે 1-2 દિવસ ને, એ આ કામના લીધે હું બહાર હોય, પછી મમ્મી ને પપ્પા ની લોકો વ્લોગ લેતા હોય, હું ઘરે જ ન હોય તો ક્યાંથી આવે માણસ। એટલે અત્યારે હમણાં બધી એવી પરિસ્થિતિ ચાલે છે, બીજું કાંઈ નથી। સારું તો અને એક બીજી કમેન્ટ એવી હતી કે ભાઈ કેવલભાઈ શું જોબ કરે છે શું નહીં। હું દવાના માર્કેટિંગમાં છું, ફાર્માસ્યુટિકલ ફિલ્ડમાં, બાકી કાંઈ રહેતું નથી ને। ના, હવે તો કઈ નથી રહેતો। પપ્પા હવે રિટાયર છે, પેલા પપ્પા ડાયમંડમાં હતા, બરાબર ને મમ્મી? બહુ વર્ષો કાઢ્યા પપ્પાએ, આખી જિંદગી ડાયમંડમાં કાઢી। જો આજે મમ્મીએ છે ને પુડલા બનાવ્યા છે, વરસાદ જેવું વાતાવરણ છે ને તો કે શું બનાવું તો પુડલા બનાવ્યા। કેવલ સાહેબ છે નહીં, કેવલ ગયા છે બહાર જમવા એને ફ્રેન્ડ આરે, અમે છીએ તો પુડલા ને ચા બનાવ્યો છે આજે। આ લોકો જમવા બેસી ગયા છે, અમે બાકી। જો બધે અલગ અલગ રીતે પુડલા બનાવતા હોય, આપણે લસણ નથી નાખ્યું ને, લસણ નાખી કા લસણ નાખી, પણ તું નથી ખાતી ને એટલે લસણ નથી નાખ્યું, એટલે પછી કાંદા ને ક્રશ કરીને નાખ્યું ને, પેલા કાંદા સાદા કરતા હોય તો કાંદા ને ટમેટા ને બધું ક્રશ કરીને મરચી નાખી, ચીલી ફ્લેક્સ નાખ્યું। હા હા, પેલા ખબર ગયડા બનાવતા, ઘઉંના લોટ નાખે ને, ઘઉંનો લોટ ને ગોળ નાખીને, ગોળ ગયડા થેપલા કરી। હા થેપલા નહીં, આ પુડલા। એમ નહીં, થેપલા હા થેપલા હમણાં આવશે, ઓલું 7મ 8મ ત્યારે બનાવશે, ગયડા હો કે પપ્પાને ભાવે એટલે તો ઓલા થેપલા મજા આવે, ગયડી પૂરી મજા ત્યારે આવે। ગયડા થેપલા કરતી હું ઘણી વખત કરું, ઓલા ગયડા હોય તે ભલે 3-4 કરું, એટલે એક ઓલું થેપલું રાખીએ, ઓલું રાખીએ, મજા આવે, ગયડા થેપલા મજા આવે। ગયડા શક્કરપારા મને ભાવે, શક્કરપારા મજા આવે ગયડા, પણ ચા રે ખાવા મજા આવે। થેપલા તૈયાર ખાય ને એટલે ગયડા ને એને ભાવે, ચા રે ગયડા પાછા નો હાલે ને, એટલે દહીં ને ડુંગળી ને અથાણું ને પપ્પા એવી રીતે ખાય, એટલે ગયડા કરું। વાગવામાં થઈ ગયા છે 10 અને મેઘરાજા એવી રીતે વરસે છે કે વાત જ જવા દે।
અંધરાધાર વરસે છે. એટલો વરસાદ આવે છે કે એવું લાગે છે કે હવે છે ને અમારે ગરનારું છે ને એ તરત અમારે રૂબીની પાછળ તરત પાણી ભરાઈ જાય. એટલે આટલો વરસાદ આવે ને એટલે ખબર પડી જાય કે બહાર પાણી ભરાઈ જશે. ભરાઈ જાય નહીં આટલું આપણું તો પહેલી સુધી તો આવી જાય પાણી એટલું ભરાઈ જાય. જો હું ને મમ્મી ને પપ્પા અમે 3 પેકિંગ કરવા બેઠા હતા. આજે ઓર્ડર હતો તો થોડું પેકિંગ કરવાનું બાકી હતું. માલ આવ્યો તો પેકિંગ બાકી હતું. અને કેટલા ટાઈમ પછી એક કોઈ મિલ ગયા મૂવી આવે છે કહો ના પ્યાર હે. એ મૂવી આવે છે કેટલા ટાઈમ પછી જોયું મૂવીનું. પપ્પા તો જો કે મૂવી જોતા હોય ઘણી વાર બેઠા હોય પપ્પા મોડે સુધી. કેટલા ટાઈમ પછી જોયું. મારો ફેવરેટ હીરોનું મૂવી છે. આ મૂવી જોયું ને ત્યાર પછી મને બહુ મજા આવે એમ એ મૂવી જોવાની. એના બધા મૂવી આમ બધા એક્શન મૂવી હોય બહુ મજા આવે જોવાની. પણ આ લવ સ્ટોરીવાળું છે એટલે એટલી મજા આવે. મને લવ સ્ટોરીવાળા મૂવીઝ વધારે ગમે. બહુ મસ્ત મૂવી છે. ઘણા ટાઈમ પછી જોયું ને પપ્પા ઘણો ટાઈમ થઈ ગયો મૂવી જોઈને. જો અમે બધા પેકિંગ કરવા બેઠા હતા. જો આ બધું પેકિંગ કર્યું. હવે કેવલ આવશે પછી જોઈએ. કેવલ આવે એટલે પછી કંઈક વાત કરીશું. એ ગયા છે જમવા. એને એમ કીધું કે અડધો કલાકમાં આવું છું. 9:30 ફોન કર્યો હતો. વરસાદ એટલો છે એટલે નક્કી ન કહેવાય. થોડુંક મોડું થઈ જાય. એટલે હવે જોઈએ. આજે ગેમ રમવાની ઈચ્છા હતી પણ હવે કેવલ લેટ આવશે એટલે આજે તો નહીં. હવે કાલે રમશું. કાલે જોઈશું હવે કઈ મૂવી જો ગેમ રમીએ છીએ. એમ એવું છે કાલે તો હું જાઉં છું જલાલપુર. કાલે તો હું જાઉં છું જલાલપુર. કાલે આટો દેવા જાઉં છું. હવે પછી માનસી આવવાની છે તો કીધું અત્યારે હું પહેલાં જઈ આવું. તો એ આવે તો પછી રક્ષાબંધન પહેલાં આવશે તો રક્ષાબંધન પહેલાં આવતી રહેશે. રક્ષાબંધનના દિવસે રાખડી બધું પછી આવતી રહેશે. અહીંયા એને હોય ને એટલે એવું જ હોય કે 1 દિવસ જવાનું 2 દિવસ. આમાં 2 વર્ષ થઈ જશે મેરેજના પણ 15 દિવસ કોઈ આટો દેવા નથી ગઈ. ના નથી હે ને 15 દિવસ નથી ગયા આટો દેવા. એટલે એવું થાય કે કેવલ મને કહે કે તું 15 દિવસ જઈશ કે 15 દિવસ રોકાઈશ ખરી કે એમ. મને ખબર કે 3-4 દિવસમાં પાછી આવીશ. પણ અહીંયા એવું હોય ને તો બેસવા જતા હોય કાંઈક ને કંઈક કામ હોય ને એટલે જતા હોય. પણ હવે માનસી આવવાની છે ને તો કીધું અત્યારે જોઈએ થોડાક દિવસ રોકાયું કેમ કે પપ્પા કાલે આવે છે. અમરનાથની યાત્રા કરીને કાલે આવે છે એટલે કાલે થોડુંક એમનું સ્વાગત કરવાનું છે. તો અમે બધા જાશું પછી હું રોકાઈ જઈશ. રક્ષાબંધન રાખડી બાંધી પછી આવતી રહીશ. ત્યાં માનસી આવી જાય એટલે પછી 7મ 8મ અહીંયા બધે ભેગા રહીએ ને. 7મ 8મે આવશે અમારે કુમાર લેવા એટલે પછી બધા હોય એટલે ભેગા રહીએ તો મજા આવે. બીજું કંઈ નહીં. બરાબર ને? હા જઈ આવે ને ક્યારે એમ જાતી નથી. પછી આખી તો રક્ષાબંધન આવે તો રક્ષાબંધન કરી આવે અને આટો દઈએ એમ 15 દિવસ રોકાવું. એમ તો પછી રોકાવાનું જવું જ જોઈએ ને. આવું છે પછી અહીંયા નહીં હોય ને એટલે એમ કે શું આ એને એવું એટલે પપ્પા જાતા હોય એટલે એમ થાય કે હું જાય એમ. હવાર જાય હાંજે આવતી બહુ તો રાત રોકાય એટલે કીધું આજકાલ ચા રોકાય કીધું. હા ગઈ નથી કોમલનું ઓપરેશન કરાવ્યું ત્યારે ગઈ હતી પત નથી ગઈ. રોકાવાનું ત્યારે એ 2-3 દિવસ જ રોકાણી હતી. ત્યારે તમે લોકો નહોતા ખબર એટલે ત્યારે હોય એટલે એમ થાય કે ત્યારે કેવલ અત્યારે એકલા જ હતા એટલે કેવલ કહેશે કોમલ કે તમે અહીંયા આવતા રહેજો. અહીંયા ભૈલો અને કોમલ 2 જ હતા. મમ્મીની એ ગામ ગયા હતા દેવને લઈને એટલે અમે 4 જ હતા એટલે કે અહીંયા આવતા રહ્યો બધા હરખે હરખા હોય તો મજા આવે એમ. બિંદુને કીધું સાતમ કરીને આવજે પણ કે માનસી આવે છે ને કે એટલે સાતમ નહીં કે હું રક્ષાબંધન રાખડી બાંધી પછી આવતી રહીશ કે એવું ન હોય. ભલે ને માનસી આવે કીધું તું અહીંયા હાતમ કરી માનસી અહીંયા હાતમ તો કે ના એ આવે છે એટલે હું ત્યાં આવી જાઉં એટલે આવું એમ. એટલે એ હવે કાલ જાય છે માનસી આવશે રક્ષાબંધનના દિવસે. હા ત્યારે લો તો જો છે ને બધું પેકિંગ કરીને ફ્રી થઈ ગયા છે. બધા ઓર્ડર હતા એ બધા કમ્પ્લીટ કર્યા. સાહેબ આવ્યા. સાહેબ છે ને થોડા ઘણા પલળીને આવ્યા હતા. મને એમ કે જ્યારે દરવાજો ઠપકાર્યો ને ત્યારે કેવલ હતા પણ કેવલ નહોતા બીજા કોઈ હતા. પછી આવ્યા. કેવલ તો લેટથી આવ્યા. શું કે કેવલ સાહેબ? જવાબ નહીં આપો. કેવલ જવાબ તો આપો. હે કેટલો વરસાદ હતો આવ્યા ત્યારે? બહુ હતો આજ તો. કેટલા હેરાન થયા કા? પલરી હાજી પાછું. એટલા બધા નહોતા પલળ્યા પણ તોય સંકેતભાઈ મૂકી ગયા હતા પણ તોય વરસાદ તો હતો કા? આજે સાહેબને શરદી થઈ ગઈ છે. વરસાદ લાગ્યો ને
હા પાછું બહારનું ખાધું. ઉપરા ઉપરી 2 દી થયા પલરી છે ને એટલે બહારનું ખાધું એટલે થાય ને. ખાવાથી થોડું થાય. મને મૂકીને ખાધું ને એકલા એકલા એટલે શરદી થઈ ગઈ. હા શું એટલે જ થઈ ગઈ પાક્કું એટલે જ થઈ ગઈ. કાલ દેવને કહું જો કાલ ફુવા ગયા તા એમ ખાવા પછી જો ધમાચકડી થાય. સુઈ જાઓ. તે દિવસે આપણે મૂવી જોવા નહોતા ગયા તો મેં કીધું ને એ લોકો છે ને ઢોસા ખાવા ગયા હતા. કોમલ કેમ મેં કીધું તું ઢોસા ખાવા ગયો તો મને લઈ ગયો તો કીધું તો મને કે તું મૂવી જોવા ગઈ હતી મને લઈને ગઈ હતી કે તને કોણે કીધું મૂવી જોવા ગઈ કે હું તારા વ્લોગ જોઉં હો મને બધી ખબર મને કે હા એ અમારો છે ને બહુ ચિત્રો છે. મને કહે કે જાનું તું કેદી રોકાવા આવીશ કે મેં કીધું આવીશ થોડાક દિવસમાં. તો તે દિવસે ટ્યુશન ન ગયો 2 દિવસે ટ્યુશન નહોતો ગયો હું ગઈ ને તો એ ન ગયો એટલે પછી કોમલ કહે કે જાનું એ કે રોકાવા આવશે કે એ તો જાનું તો બહુ બધા દિવસ રોકાય તું ટ્યુશન નહીં જા તો કે પછી તો કે ટ્યુશન ન જામ તો એ કે પછી મને તો કે ડેડી મારે કે મેં તો ડેડી મારશે ને ડેડી સ્કૂલમાંથી સર્ટી લઈ આવશે. હવે દેવ પછી તું રોજ આવું કરી કે જાનું એ રોકાય તો પછી કેવી રીતે મેળ પડે. મેં દેવ આપણે બીડી ગાળ ન પડી જોઈએ કીધું આવું ન હાલે તો કે પછી હું જઈશ કે તું ટેન્શન લેમાં નહીં કે પછી તો હું જઈશ. એટલું બોલે ને હારો. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. 2 લાઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.